બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સમાચારથી। જાણકારી મળી રહી છે કે વધુ એક વખત શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે અને આ ઘટના જે સામે આવી છે તે સતલાસણાથી સામે આવી છે। આપને કહી દે કે કડી બાદ સતલાસણામાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગે કાર્યવાહી કરી 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। સતલાસણાના ગોળિયાપરા વિસ્તારમાંથી એક મકાનમાંથી આ જથ્થો ઝડપાયો છે। મકાનમાંથી અનાજનો 5000થી વધુ કિલોનો જથ્થો પકડાયો છે। વાવમાં દુકાનમાંથી 7.71 લાખની 421 બોરી અનાજ પકડાયું છે। સતલાસણામાં મોલ પાસેથી 5 લાખનું અનાજ પકડાયું। પુરવઠા વિભાગે 12 સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે। મનીષ મિસ્ત્રી અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। મનીષ, આ આખો મામલો શું છે, જાણકારી? જી, સમગ્ર બાબત છે એ મહેસાણાના સતલાસણા વિસ્તારની છે કે જ્યાં સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી। 2 દિવસથી રેડ કરીને કાર્યવાહી કરી। એની શરૂઆતની નોંધની બાબત એ છે કે જ્યારે રેડ કરવાની હતી ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી એ પોતે આ રેડની જગ્યા ગુપ્ત રાખી હતી અને અધિકારીઓને 2 થી 3 અલગ અલગ જગ્યાના સ્થાન આપ્યા અને પોતાની ટીમને પણ આ બાબતની જાણ નહોતી કે કઈ જગ્યાએ રેડ કરવાની છે અને રાત્રિ દરમિયાન અચાનક આ જગ્યા પર ટીમને મોકલી અને આખરે માલ સગે વગે થાય એની તૈયારી હતી। સ્થળ પરથી આઈસર ટ્રક પણ મળી આવ્યું હતું। એ પહેલા જ બાતમીના આધારે આ જગ્યા પર રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર જે જથ્થો છે લગભગ કુલ 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો છે અને સરકારી અનાજ જથ્થામાં ઘઉં, ચોખા સહિતનું જે અનાજ મળ્યું છે એના 12 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે। જેના આધારે ચોકસાઈ થશે કે આ સરકારી અનાજ જ છે કે નહીં। કે પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ સરકારી અનાજ લાગી રહ્યું છે પણ લેબ રિપોર્ટ આ માટે જરૂરી બની જાય છે। લેબ રિપોર્ટ બાદ ખાતરી થાય છે અને એ બાદ બાકી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ત્યાં સુધી આ તમામ જથ્થો જે છે એ સીઝ કરવામાં આવે છે। સતલાસણાના ગોળિયાપરા હોય ત્યાં આગળ એક મકાનમાંથી અનાજનો જથ્થો મળે છે તો એક દુકાનમાં એક ગોડાઉન બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત ત્રીજી જગ્યા સતલાસણાના અડીમોલ પાસે દુકાનમાં એક ગોડાઉન બનાવવામાં આવ્યું હતું ત્યાંથી આ જથ્થો મળ્યો હતો। એટલે કે કુલ 3 જગ્યાથી 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હાલમાં સીઝ કરવામાં આવ્યો છે। ઓકે મનીષ, આભાર વિગતો બદલ। હવે જોવું રહ્યું કે લેબ રિપોર્ટ શું સામે આવે છે।